નમસ્કાર, પ્રણામ. સૌને હોળી ધૂળેટીની શુભકામનાઓ. ભારતનો એક મહત્ત્વપૂર્ણ સનાતની હિન્દુઓનો ઉત્સવ એટલે હોળી ધૂળેટી ઉત્સવ, જે દર વર્ષે ફાગણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ ઉત્સવ સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે, જેમાં ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશ્યપની ખાસ કથા આ તહેવાર સાથે જોડાયેલી છે. હોળી દહનનો ઉત્સવ એ અસત્યની સામે સત્યનો વિજય, અનૈતિકતાઓની સામે નૈતિકતાનો વિજયનો આ ઉત્સવ છે. હોળી દહન એ પ્રતિકાત્મક ઉત્સવ છે કે જેમાં વ્યક્તિ પોતાની અંદર રહેલી અને નેગેટિવ વસ્તુઓ, દુર્ગુણોનો દહન કરીને સત્ય તરફ જવાનો આ ઉત્સવ છે. આ ઉત્સવનું ખૂબ અનેરું મહત્ત્વ છે. બીજા દિવસે રંગોથી રમવામાં આવે છે કે જેમાં પણ પ્રેમ અને ભાઈચારો પ્રસરે, લોકોમાં એક પ્રકારનો સંવાદ ઊભો થાય, આનંદનો માહોલ ઊભો થાય, એ માટેનો આ ઉત્સવ છે. એટલે ફરીથી આપ સૌને હોળી ધૂળેટીની શુભકામનાઓ. આપ સૌના જીવનમાં આનંદ અને ઉત્સવનું માહોલ રહે, એક પ્રકારની સકારાત્મક ઉર્જાઓ રહે તેવી શુભકામના. ધન્યવાદ. ભારત માતા કી જય.